જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ। જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 1 થી 7 જુલાઈ દરમિયાન યોજાનારા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો જિલ્લા કક્ષાનો પ્રારંભ જંબુસર આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે થયો। કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ પરિસરમાં સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ ઓપીડી, પ્રસૂતિ વિભાગ સહિત વિવિધ વોર્ડની મુલાકાત લઈ આરોગ્ય સેવાઓ અને સ્વચ્છતા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી। મહાનુભાવોએ દર્દીઓ સાથે સંવાદ કરી તેમની સુવિધાઓ અંગે માહિતી મેળવી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા। આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ, તાલુકા અને નગરપાલિકાના પ્રતિનિધિઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ, તબીબો, નર્સિંગ સ્ટાફ તથા હોસ્પિટલ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રીય ડોક્ટર દિવસ નિમિત્તે તબીબોનું સન્માન કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી। એડિટર પ્રકાશ ચૌહાણ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય અને પરિવાર વિભાગ દ્વારા નમો સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ આરોગ્ય મંત્રી શ્રી દ્વારા ગાંધીનગરથી આજે એમના કરકમલ દ્વારા 1 થી 7 સુધી ચાલનારો આ કાર્યક્રમ એનું આજે ખૂબ જ સારા વાતાવરણની અંદર ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ દ્વારા જે આરોગ્ય મંદિરો છે, સરકારના જે આરોગ્ય કેન્દ્રો છે, હોસ્પિટલો છે, સબ હોસ્પિટલો છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો છે, જિલ્લાની જે હોસ્પિટલો છે, ગામડાની જે CHC, PHC છે, તમામ જે સરકારી આરોગ્ય વિભાગના જે કેન્દ્રો છે તમામ કેન્દ્રોને કેમ્પસથી લઈ અને ઠેઠ ટેરેસ સુધીના જે મકાનો છે તમામ મકાનોને સાફ સફાઈ કરવા, જૂનું ફર્નિચર હોય, જૂની એમ્બ્યુલન્સ હોય, તમામ એમ્બ્યુલન્સને કે જે ખુરશીઓ છે, ફર્નિચરો છે એને સ્ક્રેપ કરી અને આ જે આરોગ્ય મંદિરો છે એને સ્વચ્છ રાખવા અને ખાસ તો પ્રિવેન્શન અને આરોગ્યના જે નિયમો છે એ તમામને જાણકારી આપી અને આ નમો સ્વચ્છતા અભિયાન છે અને ખૂબ બળ મળે એ પ્રકારના સુંદર મજાના આજે કાર્યક્રમો કરવામાં આવ્યા, જેમાં અમારા જિલ્લાના પ્રમુખ એવા આદરણીય પ્રકાશભાઈ મોદી તેમજ જિલ્લા પ્રમુખ એવા ડિમ્પલબેન, તાલુકાના પ્રમુખશ્રીઓ, નગરપાલિકાના અને અમારા સૌ જિલ્લાના સંગઠનના અધિકારીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો અને સફળ બનાવ્યો। એ બદલ સૌને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન। ખાસ ડૉક્ટરોને પણ આજે જ્યારે ડૉક્ટર દિવસ છે ત્યારે પણ હું તમામ ડૉક્ટરોને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, ધન્યવાદ। વંદે માતરમ, ભારત માતા કી જય।